બરાબર, આજે આપણે જોઈએ છે ઇલિસ્ટ્રેશન 13. Kena Limited made public issue of 5 lakh equity share, each of rupees 10 at a premium of rupees 2 per share. બરાબર, દરેક રૂપિયા 10 નો એક એવા શેર છે કે જેના ઉપર 2 રૂપિયા પ્રીમિયમથી 5 લાખ શેર જાહેર જનતા માટે ઇસ્યુ કરેલા છે. એન્ટાયર ઇસ્યુ વોઝ અંડરરીટન એઝ બિલો, અને જે 100% ઇસ્યુ છે એને અંડરરાઇટ કરવામાં આવેલો છે. અને એ અંડરરાઇટર છે એ અલગ અલગ 4 અંડરરાઇટર આપણને આપેલા છે અને ચારે ચાર અંડરરાઇટરની રિસ્પોન્સિબિલિટીઝ આપેલી છે. તો એમાંથી ચિંતન 1,50,000 શેર, શાશ્વત 1,25,000 શેર, નીલેશ 1,25,000 share, Sailesh 1 lakh share. In addition, they have also given firm underwriting for 12,000, 0, 8,000 and 28,000 share respectively. દરલે ચારે જે ફોર્મ અંડરરાઇટિંગ માટેનો એગ્રીમેન્ટ કરેલો છે અને ફોર્મ અંડરરાઇટિંગ એટલે આ સિવાયની એમની વધારાની રિસ્પોન્સિબિલિટીઝ એને લીધેલી છે. 12,000 શેર, 0 શેર, 8,000 and 28,000 share respectively. At the time of determining liabilities, this form underwriting is given as credit. હવે જો આ મુદ્દો બી આપણે અગાઉ સમજી લીધેલો છે, એટલે જ્યારે જો નોટ ગીવન આપેલું હોય તો ત્યારે તમારે અગાઉ ફોર્મ અંડરરાઇટિંગ લેસ કરવાની જરૂરિયાત નહોતી, ખાલી સીધું છેલ્લે એડ જ કરવાનું હોય છે. પણ જ્યારે ગીવન ક્રેડિટ આપેલું હોય, બરાબર, ફોર્મ અંડરરાઇટિંગ ઇઝ ગીવન એઝ ક્રેડિટ, તો ત્યારે એની રિસ્પોન્સિબિલિટીઝ માંથી તમે પહેલા ફોર્મ અંડરરાઇટિંગ માર્ક્ડ એપ્લિકેશનની સાથે સાથે લેસ કરો છો અને છેલ્લે એ ફોર્મ અંડરરાઇટિંગ એડ કરવામાં આવે છે. અને આ રીતે આપણને એ ચારે ચાર અંડરરાઇટરની ફાઇનલ લાયબિલિટીઝ જોવા મળશે. Application except application for firm underwriting received were for 3 lakh share. એટલે ફોર્મ અંડરરાઇટિંગ સિવાય કંપનીને 3 લાખ શેર માટેની અરજી મળેલી છે, ઇન્ક્લુડિંગ માર્ક્ડ એપ્લિકેશન ઓફ ચિંતન 50,000 શેર, શાશ્વત 30,000 શેર, નીલેશ 20,000 શેર and Sailesh 50,000 શેર. એટલે આ તમને એના માર્ક્ડ એપ્લિકેશન આપેલી છે, એટલે બાકીની અનમાર્ક્ડ એપ્લિકેશન થશે. લાસ્ટ પેરેગ્રાફની અંદર આપેલું છે એપ્લિકેશન મની ઇઝ ડિસાઇડેડ ₹12 પર શેર, ઇન્ક્લુડિંગ ₹2 પ્રીમિયમ પર શેર. એટલે એપ્લિકેશન વખતે જ બધા જ પૈસા મંગાવી લેવામાં આવે છે અને પર શેર એ 12 રૂપિયા પ્રમાણેની રકમ કંપનીને મળશે કે જેની અંદર 2 રૂપિયા પ્રીમિયમ થશે અને બાકીની 10 રૂપિયા જેટલી રકમ છે એ ફેસ વેલ્યુ તરીકે કન્સિડર કરવામાં આવશે. Underwriters are entitled for commission at 4%. દરલે અંડરરાઇટરને 4% પ્રમાણે કમિશન આપવાનું છે. Determine the liabilities of underwriter and pass journal entries in the books of company. એટલે ચારે ચાર અંડરરાઇટરની જવાબદારી કેટલી થશે એના માટે તમારે રિસ્પોન્સિબિલિટીઝ દર્શાવતું પત્રક તૈયાર કરવાનું છે અને સાથે સાથે કંપનીની બુક્સમાં એટલે કે કેના લિમિટેડની બુક્સમાં જર્નલ એન્ટ્રીઝ પાસ ઓન કરવાની થશે. દરજ જનરલી આખો સામને આપણે પહેલા તો જો અહીંયા એક વર્કિંગ નોટ્સ તમને આપેલી છે, સમજી લઈએ. તો બિફોર પ્રિપેરિંગ સ્ટેટમેન્ટ ઓફ લાયબિલિટીઝ of each underwriter, following points should be considered. The entire issue is fully underwritten by 4 underwriter. Company had received share application for 3 lakh share. ધારો કંપનીને 5 લાખ શેર ઇસ્યુ કરેલા છે
એમાંથી 3 લાખ શેર માટેની અરજી મોરેલી છે અને એમાંથી માર્કડ એપ્લિકેશન કેટલી છે? તો માર્કડ એપ્લિકેશન જે 4 ની તમને આપેલી છે એનો તમે ટોટલ કરો તો 50,000 શેર, 30,000 શેર, 20,000 શેર પ્લસ 50,000 શેર, એટલે 3 લાખ શેરમાંથી 1,50,000 શેર છે એ માર્કડ એપ્લિકેશન છે, એટલે બાકીના 1,50,000 શેર છે એ અનમાર્કડ એપ્લિકેશન થશે. And form underwriter will be given credit for form underwriting at the time of determining their liabilities. અને એની લાયબિલિટીઝ આપણે સ્પેસિફાઈ કરીએ છીએ તો ત્યારે એ ફોર્મ અંડરરાઇટિંગ વાળો પોઈન્ટ્સ બી ધ્યાનમાં રાખવાનો થશે. હવે જો એના માટે અહીંયા તમને બે કન્ડિશન આપેલી હોય કે ક્રેડિટ નોટ ગીવન અને ક્રેડિટ ગીવન, બરાબર? જો એ ખાસ ધ્યાન રાખજો, આપેલું હોય તો એને ફોલો કરવાનું છે, અધરવાઇઝ આપણે એને ફોલો કરવાની કોઈ જરૂરિયાત નથી. બેમાંથી કોઈ પણ મેથડ અનુસાર તમે એની જવાબદારી ડિસાઈડ કરી શકો. એટલે જો નોટ ગીવન આપેલું હોય ત્યારે આપણે શું કરીએ છીએ, અહીંયાથી આપણે ફોર્મ અંડરરાઇટિંગ લેસ કરતા નથી. ખાસ સમજો, સીધે સીધું શું કરીએ છીએ, લાયબિલિટીઝ એઝ પર એગ્રીમેન્ટ માઇનસ માર્કડ એપ્લિકેશન માઇનસ અનમાર્કડ એપ્લિકેશન, એટલે સીધી એની નેટ લાયબિલિટીઝ મળશે અને એમાં તમારે ડાયરેક્ટલી ફોર્મ અંડરરાઇટિંગ એડ કરવાનું હોય છે. પણ જ્યારે તમને આપેલું હોય કે ફોર્મ અંડરરાઇટિંગ ઇઝ ગિવન એઝ ક્રેડિટ, તો ત્યારે સૌથી પહેલા તો એની લાયબિલિટીઝ માંથી માર્કડ એપ્લિકેશન તમે લેસ કરો છો, સાથે સાથે ફોર્મ અંડરરાઇટિંગ બી ત્યાંથી લેસ કરવામાં આવશે. પછી અનમાર્કડ એપ્લિકેશન તમે લેસ કરો અને છેલ્લે જે નેટ લાયબિલિટીઝ જોવા મળે એમાં તમે ફોર્મ અંડરરાઇટિંગ પાછું પ્લસ કરો છો. એટલે ઇન્ક્લુડિંગ ફોર્મ અંડરરાઇટિંગ એની જવાબદારી કેટલી થશે એ આપણને જોવા મળી શકે. એટલે અહીંયા આપણને આપેલું છે ક્રેડિટ ગીવન આપેલું છે, એટલે ત્યાં તમારે ફોર્મ અંડરરાઇટિંગ વાળો પોઈન્ટ્સ બી ધ્યાનમાં લેવાનો રહેશે. તો સૌથી પહેલા તો એ 4 અંડરરાઇટરની રિસ્પોન્સિબિલિટીઝ આપણે જોઈએ તો કંપનીએ કુલ ઇસ્યુ કરેલા શેર છે 5 લાખ અને એ 5 લાખ શેરમાંથી 4 અંડરરાઇટરની રિસ્પોન્સિબિલિટીઝ આપણને સૌથી પહેલા આપેલી છે. એમાં ચિંતન 1,50,000 શેર, શાશ્વત 1,25,000 શેર, નીલેશ 1,25,000 શેર અને શૈલેષ 1 લાખ શેર. બરાબર, હવે આનું પ્રમાણ બી આપણે જોઈતું હોય તો બધાને આપણે 25,000 થી ડિવાઈડ કરી શકીએ છીએ, અથવા તો પહેલા તો શું કરવાનું કે બધામાંથી 3 0 કોમન કાઢી નાખો. બરાબર, પ્રમાણ ગોતવા માટે શું કરીએ, બધામાંથી 3 0 કોમન લઈ લઈએ એટલે બાકી શું વધશે 150, 125, 125 અને 100. હવે જો બધાને 25 થી ડિવાઈડ કરીએ તો શું મળશે 6/5/5/4, એટલે એ આપણને 4 ની જવાબદારીનું પ્રમાણ મળશે. સૌથી પહેલા આપણે શું કરવાનું છે તો એમાંથી લેસ કરીએ છીએ માર્કડ એપ્લિકેશન, અને એ માર્કડ એપ્લિકેશન ઓલરેડી તમને આપેલી છે. જ્યારે માર્કડ એપ્લિકેશન તો એ આપેલી છે આપણને કુલ 3 લાખ શેર માટેની અરજી મળેલી છે અને એમાંથી માર્કડ એપ્લિકેશન આપેલી છે ચિંતન 50,000 શેર, શાશ્વત 30,000 શેર, નીલેશ 20,000 શેર એન્ડ શૈલેષ 50,000 શેર. એટલે આટલા શેર તો ફિક્સ જ છે કે આ લોકોના પ્રયત્નો દ્વારા જ વેચાયેલા છે. એટલે એની જે એગ્રીમેન્ટ અનુસારની લાયબિલિટીઝ છે એમાંથી સૌથી પહેલું આપણે લેસ કરીએ છીએ માર્કડ એપ્લિકેશન અને એ બધાનો ટોટલ કરીએ એટલે ટોટલ માર્કડ એપ્લિકેશન થશે 1,50,000 શેર. ધારો 5 લાખ માંથી 1,50,000 માઇનસ કરો એટલે બાકીના શેર થશે 3,50,000. અને અહીંયા દરેકની લાયબિલિટીઝ માંથી એની માર્કડ એપ્લિકેશન લેસ કરીએ એટલે રિમેઇનિંગ લાયબિલિટીઝ આપણને જોવા મળશે ચિંતન 1 લાખ શેર, શાશ્વત 95,000 શેર, નીલેશ 1,05,000 શેર અને શૈલેષ
50,000 શેર. ક્લિયર? આ ઉપરાંત હવે આપણે લેસ કરીએ છીએ ફોર્મ અંડર રાઇટિંગ. એટલે જો ક્રેડિટ ગિવન આપેલું હોય તો અહીંયા તમારે ફોર્મ અંડર રાઇટિંગ લેસ કરવાનું છે. પણ ક્રેડિટ નોટ ગિવન આપેલું હોય અથવા તો આ મુદ્દો આપણને આપેલો જ ન હોય તો બી આપણે નોટ ગિવન અનુસાર જ કેલ્ક્યુલેશન્સ કરીએ છીએ. તો અહીંયા તમારે ફોર્મ અંડર રાઇટિંગ લેસ કરવાની જરૂરિયાત રહેતી નથી. અહીંયા ઓલરેડી તમને રકમમાં જ આપેલું છે કે ફોર્મ અંડર રાઇટિંગ ઇઝ ગિવન એઝ એ ક્રેડિટ. એટલે અહીંયાથી આપણે હવે લેસ કરીશું ફોર્મ અંડર રાઇટિંગ. અને ફોર્મ અંડર રાઇટિંગ માટેના તમને શેર આપેલા છે દરેકે દરેકના 12,000 0 એટલે ત્યાં નીલ મૂકી શકો અથવા તો ડેશ મૂકી શકો. then 8,000 and 28,000 એટલે ટોટલ ફોર્મ અંડર રાઇટિંગ માટેના શેર થશે 48,000 શેર. બરાબર? 3,50,000 માંથી 48,000 શેર લેસ કરો એટલે હવે બાકીના શેર આપણને જોવા મળશે 3,02,000 શેર. અને દરેકે દરેકની રિમેઇનિંગ લાયબિલિટીઝ માંથી ફોર્મ અંડર રાઇટિંગ તમે લેસ કરો એટલે ચિંતનની હવે રિમેઇનિંગ લાયબિલિટીઝ જોવા મળશે 88,000 શેર, શાશ્વત 95,000 શેર, નીલેશ 97,000 શેર અને શૈલેષ 22,000 શેર. ક્લિયર? અને હવે એમાંથી આપણે લેસ કરીએ છીએ અનમાર્ક્ડ એપ્લિકેશન. તો અનમાર્ક્ડ એપ્લિકેશન આપણને કેવી રીતે મળશે? તો ટોટલ એપ્લિકેશન રિસીવ્ડ માઇનસ માર્ક્ડ એપ્લિકેશન એટલે એ તમને અનમાર્ક્ડ એપ્લિકેશન મળી શકશે. તો કંપનીને ટોટલ 3 લાખ શેર માટેની એપ્લિકેશન મળેલી છે. એમાંથી 1,50,000 શેર એ માર્ક્ડ એપ્લિકેશન છે એટલે બાકીના 1,50,000 શેર છે એ અનમાર્ક્ડ એપ્લિકેશન થશે. એટલે હવે જે લાયબિલિટીઝ આપણને જોવા મળે છે એમાંથી આપણે લેસ કરીએ છીએ 1,50,000 શેર. અને એ 1,50,000 શેર ને કેવી રીતે ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે? તો એના જવાબદારીના પ્રમાણ અનુસાર. અને જવાબદારીનું પ્રમાણ આપણને મળે છે 6:5:5:4 એટલે કે 6:5:5:4 ના પ્રમાણ અનુસાર એ 1,50,000 શેર ને તમે ડિસ્ટ્રીબ્યુટ કરશો. અને એ ડિસ્ટ્રીબ્યુટ કરીએ એટલે એમાંથી ચિંતનને મળશે 45,000 શેર, શાશ્વત અને નિલેશને મળશે 37,500 શેર અને શૈલેષને મળશે 30,000 શેર. બરાબર? ચારે ચારનો ટોટલ કરો એટલે 1,50,000 પાછા થઈ જશે કેમ કે આપણે 1,50,000 ને જ ડિસ્ટ્રીબ્યુટ કરેલા છે. એટલે રિમેઇનિંગ લાયબિલિટીઝ આપણને જોવા મળશે ચિંતન 43,000 શેર, શાશ્વત 57,500 શેર, નીલેશ 59,500 શેર અને શૈલેષની લાયબિલિટીઝ થશે અહીંયા 8,000 પણ એ માઈનસ આવશે. બરાબર? એટલે એનો મતલબ એ થશે કે એના ઓલરેડી એટલા વધારે શેર વેચાયેલા છે. અને અહીંયા આપણે આમાંથી લેસ કરીએ તો 3,02,000 માઈનસ 1,50,000 એટલે 1,52,000 શેર. બરાબર? હવે શું કરવાનું છે? તો છેલ્લા પોઈન્ટની અંદર જો કોઈની રિસ્પોન્સિબિલિટીઝ આપણને માઈનસમાં જોવા મળતી હોય તો એને પ્લસ કરી અને એ શેર બાકીના અંડર રાઇટર વચ્ચે એમના પ્રમાણ અનુસાર ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે. તો અહીંયા 8,000 શેર માઈનસ છે તો ત્યાં 8,000 તમે પ્લસ કરી દેશો એટલે શૈલેષની લાયબિલિટીઝ નીલ થઈ જશે. અને એ 8,000 શેર ને ચિંતન, શાશ્વત અને નિલેશ વચ્ચે એમના જવાબદારીના પ્રમાણ એટલે કે 6:5:5 પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટ કરી દેવામાં આવશે. અને એ 8,000 શેર ને 6:5:5 પ્રમાણે ડિસ્ટ્રીબ્યુટ કરીએ એટલે એમાંથી ચિંતનને મળશે 3,000 શેર, શાશ્વતના થશે 2,500 અને નિલેશના થશે 2,500. એટલે 8,000 શેર ને એ ત્રણે અંડર રાઇટર વચ્ચે આપણે ડિસ્ટ્રીબ્યુટ કરી દીધા. એટલે નેટ લાયબિલિટીઝ આપણને જોવા મળશે 40,000 શેર, 55,000 શેર અને 57,000 શેર.
બરાબર, એટલે નેટ લાયબિલિટીઝ આપણને જોવા મળશે 1,52,000 શેર, અને એમાં પ્લસ કરીશું આપણે ફોર્મ અંડર રાઇટિંગ. ફોર્મ અંડર રાઇટિંગ છે 12,000, બીજામાં નિલેશમાં 8,000 શેર અને શૈલેષમાં 28,000 શેર, એટલે 48,000 પાછા તમે અહીંયા પ્લસ કરી દેશો. એટલે જે બાકીના 2 લાખ શેર નથી વેચાયેલા, તો એમાંથી કોને કોને અને કેટલા શેર ખરીદવાના થશે, તો એમાં આપણને જોવા મળશે ચિંતન 52,000 શેર, બરાબર, 40,000 પ્લસ 12,000 એટલે 52,000 શેર. બરાબર, શાશ્વત 55,000 શેર, નિલેશ 65,000 શેર અને શૈલેષ કે જેને 28,000 શેર માટે ફોર્મ અંડર રાઇટિંગ નો એગ્રીમેન્ટ કરેલો છે, એટલે એને ફોર્મ અંડર રાઇટિંગ ના 28,000 શેર પરચેસ કરવાની જરૂરિયાત પડશે. ક્લિયર? અહીંયા સુધી સમજાય છે બધાને? રિસ્પોન્સિબિલિટીઝ કેવી રીતે ડિસાઈડ કરવામાં આવશે? અહીંયા સુધીમાં કોઈને કઈ પ્રશ્ન? નો સર. ઓકે, ત્યાર પછી આગળ નેક્સ્ટ સ્ટેપ આપણે જોઈએ. તો નેક્સ્ટ સ્ટેપ ની અંદર આપણે શું કરીએ છીએ કે જેને જેટલા શેર ખરીદવાના છે એ અને જાહેર જનતા પાસેથી જે શેર માટેની અરજી મળેલી છે, તો એના માટેની આપણે જર્નલ એન્ટ્રીઝ પાસ ઓન કરીએ. તો સૌથી પહેલી વહેલી નોંધ થશે કંપનીને જે શેર માટેની અરજી મળેલી છે એના માટે. તો કંપનીને કેટલા શેર માટેની અરજી મળેલી છે? 3 લાખ શેર. બરાબર, અને 3 લાખ શેરના 12 રૂપિયા પ્રમાણે કંપનીને પૈસા મળે છે, અને 12 રૂપિયા પ્રમાણે કંપનીને પૈસા મળે એટલે એના માટેની પહેલી વહેલી નોંધ થશે કેશ ઓર બેંક અકાઉન્ટ ડેબિટેડ ટુ ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ એન્ડ ટુ સિક્યોરિટી પ્રીમિયમ એકાઉન્ટ. બરાબર, અહીંયા જો કંઈક થોડીક ભૂલ લાગે છે એટલે આની અંદર અંડર રાઇટિંગ વાળો મુદ્દો બી લઈ લીધો છે. એટલે અંડર રાઇટિંગ વાળા 48,000 શેર છે એ બી એમને ખરીદવાના થશે, એટલે એ મુદ્દો બી આમાં ઇન્ક્લુડેડ કરેલો છે. કદાચ અહીંયા તમે 3 લાખ શેર થી જ નોંધ કરશો તોય ચાલશે. બરાબર, પણ જો એ 3 લાખ શેર માટે આપણે નોંધ કરીએ તો એ 3 લાખ શેરના 12 રૂપિયા પ્રમાણે કેટલા પૈસા મળે છે કંપનીને? 36 લાખ રૂપિયા. સમજાય છે? એટલે અહીંયા જો 41,76,000 આપેલા છે, પણ એની અંદર એ 3 લાખ શેર અને ફોર્મ અંડર રાઇટિંગ ના 48,000 શેર એ બંને ત્યાં ધ્યાનમાં લીધેલા છે. એટલે અહીંયા કદાચ તમે 3 લાખ શેરની નોંધ કરેલી હશે તો બી કંઈ ખોટું નથી. એટલે જો એ 3 લાખ શેરની આપણે નોંધ કરીએ તો 3 લાખ શેરના 12 રૂપિયા લેકે કેટલા થશે? 36 લાખ. એમાંથી 30 લાખ રૂપીસ તમે શેર કેપિટલ એકાઉન્ટમાં બતાવશો અને 6 લાખ રૂપીસ પ્રીમિયમના બતાવશો. ક્લિયર? અહીંયા જે તમને નોંધ આપેલી છે એમાં એ 3 લાખ પ્લસ વધારાના જે 48,000 શેર છે એની બી નોંધ અહીંયા સાથે સાથે જ બતાવી દીધેલી છે. એટલે અહીંયા એઝ્યુમ એવું કરેલું છે કે ફોર્મ અંડર રાઇટિંગ ના શેર એ લોકો અલગથી અત્યારે ખરીદી જ લે છે. સમજાય છે પહેલી નોંધ? હેલો, પહેલી નોંધ સમજાય છે બધાને? સર એક વખત સમજાવો ને ફરી. ઓકે, ફરીથી પાછું જોઈએ. માની લો કે અત્યાર સુધીના આપણે જે સમ ગણેલા છે એમાં આપણે શું કરતા હતા? તો પહેલી વહેલી નોંધ શું કરીએ કે જાહેર જનતા પાસેથી જેટલી અરજી મળેલી છે એની જ આપણે નોંધ કરતા હતા અત્યાર સુધીના સમમાં. તો જાહેર જનતા પાસેથી કેટલા શેર માટેની અરજી મળેલી છે કંપનીને? 3 લાખ શેરની. બરાબર, એટલે જો એ 3 લાખ શેરની આપણે નોંધ કરીએ તો શું નોંધ થશે? બેંક અકાઉન્ટ ડેબિટેડ. બરાબર, 3 લાખ શેરના 12 રૂપિયા લેકે કેટલા થશે? 36 લાખ રૂપીસ ટુ ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ 30 લાખ એન્ડ ટુ શેર પ્રીમિયમ એકાઉન્ટ 6 લાખ રૂપીસ. આ રીતે પહેલી નોંધ થાય. જો અહીંયા તમને એક બાબત એ આપેલી છે, એપ્લિકેશન એક્સેપ્ટ એપ્લિકેશન ફોર્મ અંડર રાઇટિંગ received where for 3 lakh share.
ઇન્ક્લુડિંગ માર્ક્ડ એપ્લિકેશન, એટલે 3 લાખ શેરની અરજી આપણને મળેલી છે. ભાઈ 3 લાખ શેર એટલે કયા શેર છે? તો ફોર્મ અંડર રાઇટિંગ CY એક્સેપ્ટ એટલે CY ના 3 લાખ શેરની અરજી જાહેર જનતા પાસેથી મળેલી છે. અને બાકીના 48,000 શેર છે એ તો જે તે અંડર રાઇટરે એ ફોર્મ અંડર રાઇટિંગ ના ખરીદવાના થશે. અને અહીંયા એક એક્ઝમ્પશન્સ એવું કરેલું છે કે એ 48,000 શેર ના પૈસા પણ આપણને અંડર રાઇટર પાસેથી અગાઉથી જ મળી જાય છે. એટલે અહીંયા કુલ 3,48,000 શેરના 12 રૂપિયા પ્રમાણે કેલ્ક્યુલેશન્સ આપેલું હશે. કારણ એની જગ્યાએ કદાચ તમે 3 લાખ થી નોંધ કરેલી હશે તો બી કંઈ ખોટું નથી. ધારો ખાલી 3 લાખ શેરની જ આપણે નોંધ કરીએ તો શું થશે? બેંક એકાઉન્ટ ડેબિટેડ ટુ ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ એન્ડ ટુ સિક્યોરિટી પ્રીમિયમ એકાઉન્ટ. હવે 3 લાખ શેરના 12 રૂપિયા લેખે કેટલા થશે? 36 લાખ રૂપિયા. એમાંથી 10 રૂપિયા પ્રમાણે 30 લાખ રૂપિયા શેર મૂડી ખાતે જમા કરશો અને 2 રૂપિયા પ્રમાણે 6 લાખ રૂપિયા તમે સિક્યોરિટી પ્રીમિયમ ખાતે જમા કરશો. ક્લિયર? સમજાય? Yes, sir. ઓકે, ત્યાર પછીની સેકન્ડ જર્નલ એન્ટ્રીઝ આપણે કરશું. હવે એમની અંદર જે અંડર રાઇટરે જેટલા શેર ખરીદવાના થશે એના માટેની નોંધ કરીએ તો અહીંયા તમે આ નેટ લાયબિલિટીઝ જ ધ્યાનમાં લેશો. ફોર્મ અંડર રાઇટિંગ આપણે ત્યાં ધ્યાનમાં લેતા નથી. તો જો નેટ લાયબિલિટીઝ જ આપણે ધ્યાનમાં લઈએ તો ચિંતનની જવાબદારી કેટલી છે? 48,000 શેર માટેની 40,000 શેર માટેની જવાબદારી છે. બરાબર, ચિંતનની જવાબદારી કેટલી છે? 40,000 શેર. એટલે 40,000 શેર એને ખરીદવાના થાય એના પૈસા આપણે એની પાસેથી લેવાના થશે. એટલે એના માટેની નોંધ કરીએ છીએ આપણે ચિંતન્સ અકાઉન્ટ ડેબિટેડ 40,000 શેરના 12 રૂપીસ પ્રમાણે થશે 4,80,000 to equity share capital account 4 lakh rupees and to security premium account 80,000 rupees. સમજાય છે? અહીંયા જો ફોર્મ અંડર રાઇટિંગ સહિત એની કુલ લાયબિલિટીઝ કેટલી થાય છે? 52,000 શેર. પણ એમાં 12,000 શેર છે તો ફોર્મ અંડર રાઇટિંગ ના છે. એટલે એ સિવાયની બાકીની એની લાયબિલિટીઝ કેટલી થશે? તો કે 40,000 શેર માટેની. એટલે 40,000 શેરની જ તમારે નોંધ કરવાની થશે. ધારો પેલું જે છે એ અહીંયા પેલી નોંધમાં જ ઓલરેડી લઈ લીધું છે 48,000 શેર. પણ એની જગ્યાએ કદાચ તમે અહીંયા 52,000 શેર માટેની ગણતરી કરેલી હશે તો બી કંઈ ખોટું પડતું નથી. એટલે કાં તો એ ફોર્મ અંડર રાઇટિંગ વાળો મુદ્દો તમે અહીંયા જર્નલ એન્ટ્રીઝમાં કન્સિડર નહીં કરો તો બી ચાલશે. એટલે એમની જે નેટ લાયબિલિટીઝ છે એ નેટ લાયબિલિટીઝ ને ધ્યાનમાં રાખીને જ આપણે એની નોંધ આપીશું. એટલે ચિંતન્સ એકાઉન્ટ ડેબિટેડ ટુ ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ એન્ડ ટુ સિક્યોરિટી પ્રીમિયમ એકાઉન્ટ. આ જ રીતે શાશ્વતની જવાબદારી કેટલી છે? તો કે 55,000 શેર માટેની. એટલે એના માટેની આપણે નોંધ કરીશું શાશ્વત અકાઉન્ટ ડેબિટેડ ટુ ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ એન્ડ ટુ શેર પ્રીમિયમ એકાઉન્ટ. તો શાશ્વતે 55,000 શેર ખરીદવાના છે અને 55,000 શેરના 12 રૂપિયા પ્રમાણે થશે 6,60,000. 55 શેરના 10 રૂપિયા પ્રમાણેની રકમ એ તમે શેર કેપિટલ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરશો અને 55,000 શેરના 2 રૂપિયા જેટલી રકમ સિક્યોરિટી પ્રીમિયમ એકાઉન્ટમાં ટ્રાન્સફર કરવામાં આવશે. ક્લિયર? અને છેલ્લે નિલેશની જવાબદારી છે 57,000 શેર. તો નિલેશ 57,000 શેર ખરીદશે એટલે એના માટેની નોંધ થશે નિલેશ અકાઉન્ટ ડેબિટેડ ટુ ઇક્વિટી શેર કેપિટલ એકાઉન્ટ એન્ડ ટુ સિક્યોરિટી પ્રીમિયમ એકાઉન્ટ. ક્લિયર? સમજાય અહીંયા સુધી? Yes. ઓકે, ત્યાર પછી એનું કમિશન ગણીએ તો અંડર રાઇટર કમિશન અકાઉન્ટ ડેબિટેડ ટુ અંડર રાઇટર ચિંતન એકાઉન્ટ ટુ શાશ્વત એકાઉન્ટ ટુ નિલેશ એકાઉન્ટ એન્ડ ટુ શૈલેષ એકાઉન્ટ. હવે કમિશન શેના ઉપર ગણવામાં આવશે? તો કંપનીએ 5 લાખ શેર ઇસ્યુ કરેલા છે. દરેક રૂપિયા 10 નો 1 એવા
એટલે કુલ 50 લાખ રૂપિયા શેર કેપિટલ થશે અને 50 લાખના 4% પ્રમાણે કમિશન કેટલું થશે 2 લાખ રૂપિયા સમજાય કમિશન છે એ તમારે 50 લાખના 4% પ્રમાણે ગણવાનું થશે 50 લાખ કેવી રીતે મળશે તો 5 લાખ શેર છે દરેક રૂપિયા 10 નો 1 એવા એટલે કમિશન છે એ હંમેશા એની ફેસ વેલ્યુ એટલે કે શેર કેપિટલ ઉપર આપવામાં આવશે તો ટોટલ શેર કેપિટલ છે એ થશે 50 લાખ રૂપિયા અને એના 4% પ્રમાણે કમિશન આપણને જોવા મળશે 2 લાખ રૂપિયા હવે એ કમિશન ને એની રિસ્પોન્સિબિલિટીના પ્રમાણ અનુસાર ફાળવવામાં આવશે અને રિસ્પોન્સિબિલિટીઝ નું પ્રમાણ આપણે અગાઉ ગોતેલું છે 6:5:5:4 એટલે કે 6 લાખ 5 લાખ 5 લાખ અને 40,000 રૂપિયા પ્રમાણે એ ચારે ચાર અંડરરાઇટર વચ્ચે એનું કમિશન ડિસ્ટ્રીબ્યુટ કરવામાં આવશે સમજાય અને છેલ્લે એનું ફાઇનલ સેટલમેન્ટ આપણે જોઈએ તો એમાં એવું લાગે તો અલગ અલગ નોંધ કરી નાખો હવે જો અહીંયા આપણે જોઈએ તો પહેલું કોણ આપેલું છે ચિંતન હવે ચિંતન પાસેથી આપણે લેવાના કેટલા છે 4,80,000 અને એની સામે આપણે એને કમિશન કેટલું આપવાનું છે તો કે 6 લાખ એટલે જેટલા લેવાના છે એના કરતા વધારે એને આપણે ચૂકવવાના છે બરાબર એના પૈસા આપણે એને ચૂકવી દઈએ એટલે એના માટેની શું નોંધ હશે કેટલા ચૂકવવાના સોરી 60,000 રૂપિયા ચૂકવવાના છે 6 લાખ નહીં પણ કેટલા ચૂકવવાના છે 60,000 અને આપવાના એને આપવાના છે 60,000 અને એની પાસેથી આપણે લેવાના કેટલા થાય છે તો કે 4,80,000 એટલે એના 60,000 રૂપિયા કમિશનના એ બાદ કરી અને બાકીના 4,20,000 રૂપિયા એ આપણને આપી દેશે એટલે એના માટેની આપણે નોંધ કરીએ છીએ બેંક એકાઉન્ટ ડેબિટેડ ટુ ચિંતન અકાઉન્ટ 4,20,000 જો આ એડજસ્ટમેન્ટની નોંધ કદાચ તમને ભેગી ન સમજાતી હોય તો અલગ અલગ નોંધ કરી નાખશો તોય ચાલશે સમજાય આ ચિંતનના કેટલા લેવાના છે આપણે 4,20,000 એટલે એ પૈસા આપણને મળે તો એના માટેની આપણે નોંધ કરીએ છીએ બેંક એકાઉન્ટ ડેબિટેડ ટુ ચિંતન અકાઉન્ટ એટલે ચિંતનનું ખાતું ત્યાંથી બંધ થઈ જશે પછી એવી જ રીતે શાશ્વત તો શાશ્વત પાસેથી આપણે લેવાના કેટલા છે 6,60,000 અને એને કમિશન કેટલું આપવાનું છે 50,000 એટલે એનું કમિશન બાદ કરી અને બાકીની રકમ આપણને શાશ્વત પાસેથી મળી જશે એ કેટલા થશે 6,10,000 અને એના માટેની નોંધ કરીએ એટલે નોંધ શું થશે કેશ ઓર બેંક એકાઉન્ટ ડેબિટેડ ટુ શાશ્વત એકાઉન્ટ આવી જ રીતે નિલેશ પાસેથી લેવાના છે 6,84,000 અને એને આપવાના કેટલા છે 50,000 50,000 બાદ કરી અને બાકીના 6,34,000 એની પાસેથી આપણને મળી જશે એટલે એના માટેની નોંધ થશે બેંક એકાઉન્ટ ડેબિટેડ ટુ નિલેશ એકાઉન્ટ 6,34,000 એટલે એ ખાતું બી તમારું સર્વર થઈ જશે અને છેલ્લે આપેલું છે ચિંતન શાશ્વત નિલેશ અને છેલ્લો ભાગીદાર આપેલો છે શૈલેષ એટલે શૈલેષે કોઈ શેર ખરીદવાના નથી એટલે એનું કમિશન છે એ આપણે એને રોકડમાં ચૂકવી દેશું અને એના માટેની નોંધ થશે શૈલેષ અકાઉન્ટ ડેબિટેડ ટુ કેશોર બેંક એકાઉન્ટ 40,000 એટલે આ રીતે તમને દરેકે દરેક જર્નલ એન્ટ્રીઝ પાસ ઓન થતી જોવા મળશે સમજાય છે